ધી અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેઝ એન્ડ સેલ યુનિયન લિમિટેડની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. મુલ્લાવાડ વિસ્તારમાં આવેલા સહકાર સદન ખાતે મોટી સંખ્યામાં હોદ્દેદારો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. ધી અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેઝ એન્ડ સેલ યુનિયન લિમિટેડ અંકલેશ્વર દ્વારા વાર્ષિક સામાન્ય સભાનું ભવ્ય આયોજન અંકલેશ્વર મુલ્લાવાડ વિસ્તારમાં આવેલા સહકાર સદનમાં કરવામાં આવ્યું હતું. આ બેઠકની અધ્યક્ષતા યુનિયનના પ્રમુખ ભરતભાઈ પંડ્યાએ કરી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે અજીતભાઈ રમેશભાઈ પટેલે હાજર રહ્યા હતા. યુનિયનના મેનેજર સબીરભાઈ પટેલની સૂચકતા હેઠળ યોજાયેલી આ બેઠકમાં યુનિયનના ડિરેક્ટરમાંથી કરશનભાઈ ગુમાનભાઈ પટેલ, ઇકબાલભાઈ ગૌરી અહમદ, મહમદ ઉનિયા, ઇમરાન દેસાઈ, મહેશભાઈ મોદી, ગિરીશભાઈ પટેલ સહિત અનેક ડિરેક્ટરો અને સહકારી ક્ષેત્રમાં આગેવાનો મોહનભાઈ પટેલ તથા એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન વીતેલા વર્ષ દરમિયાન સંગઠન દ્વારા કરવામાં આવેલા કાર્યો અને યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સાથે સાથે ભવિષ્યના વિકાસ માટે નવો દ્રષ્ટિકોણ અપનાવતા જ યોજનાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક સહકાર ક્ષેત્રમાં મજબૂત સંકલન અને વ્યૂહાત્મક વિકાસ માટે એક મહત્વનું મંચ સાબિત થઈ હતી.